આજના આપણા વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ ક્વેશ્ચન નંબર 8 ધ ફોલોઈંગ ઓબ્ઝર્વેશન ફોર ધ સ્ટડિંગ વેરિયેબલ કેરેક્ટરિસ્ટિક આર એઝ અંડર. તમને ઓબ્ઝર્વેશન આપેલા છે, મીન્સ કે પોપ્યુલેશન આપેલી છે, અવલોકનો 11, 16, 13 વગેરે એવી રીતના. જો તમને 20 અવલોકનો આપેલા છે, આ ઉપર તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો કે આગળ આપણે જોઈએ વાત કરીએ. Obtain all possible systematic random sample of size for drawn without replacement this population. Compute the mean of each systematic sample. So the sample mean and unbiased estimate the population mean. Also the find variance of this systematic mean. Systematic પદ્ધતિથી તમારે સમ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો રહેશે, બરાબર. મીન્સ કે પદિક નિદર્શન પદ્ધતિથી આનો આન્સર આપણે જોવાનો રહેશે. પહેલાં તો ક્વેશ્ચન જોઈ લેજો. 20 તમને ઓબ્ઝર્વેશન આપેલા હતા, બરાબર. એમાંથી 4 તમારે ઉપાડવાના છે, બરાબર, સેમ્પલ. અને મેથડ કઈ છે, તો કે સિસ્ટમેટિક મેથડ છે, બરાબર. એટલે ક્વેશ્ચન નંબર 8માં આપણે આવી જઈએ. સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલ મેથડિંગ હોય એટલે તમારે પહેલાં કે ગોતી લાવવાનું. કે એટલે શું, તો કે કેપિટલ એન ડિવાઇડેડ બાય સ્મોલ એન. હવે અવલોકનો કેટલા હતા, મીન્સ કે પોપ્યુલેશનની સંખ્યા કેટલી હતી, તો કે 20 ઓબ્ઝર્વેશન આપેલા હતા. તો એન બરાબર 20 થઈ જાય. સ્મોલ એન બરાબર કેટલા લેવાના છે સેમ્પલ, તો કે 4 લેવાના છે. એટલે તમને ગાળો મળી જાય કેટલાનો, ટૂંકમાં ગાળો મળી જાય કેટલાનો, 5 5, બરાબર. મીન્સ કે 5 તમારો જવાબ આવશે કે, બરાબર. હવે તમારે જો મેં પછી અહીં લખ્યા છે ઓલા ઓબ્ઝર્વેશન 11, 16, 13, 15, 14 આ બધી ક્વેશ્ચનમાંથી જ લખ્યા છે. પછી જો 20 અવલોકન હતા, ઉપર 10 લખ્યા, નીચે 10 લખ્યા, મીન્સ કે એમાં આપેલા હતા તેવી રીતના. હવે ગાળો કેટલાનો આવ્યો, 5 5નો ગાળો આવ્યો ને. એટલે જો મેં લીટી કરી નાખી 11, 16, 13, 15, 14, પછી એક લીટી કરી, બરાબર. પછી 12, 9, 10, 19, 20 એવી રીતના 5 5નો ગેપ કરી નાખ્યો છે. એટલે 5 5 વાળા 4 આવી ગયા, ખ્યાલ આવ્યો. હવે આમાં જો આગળ સિસ્ટમેટિક મેથડ હોય એટલે આવી રીતના પહેલાં તમારે ફાઇન્ડ આઉટ કરી લેવાનું, બરાબર. 4 4 આવત તો 4 4નો ગાળો રાખત, બરાબર. એટલે મીન્સ કે 11, 16, 13, 15 પછી એક લીટી કરી નાખત. ખ્યાલ આવે કે નહીં. પછી તમારે Y1 ગોતવાનું, બરાબર. Y2 ગોતવાનું અને Y4 ગોતવાનું. કેટલા વિભાગ પડ્યા, તો કે 4 વિભાગ પડ્યા ને, 5 5ના. એવી રીતના તમારે Y ગોતી લેવાનું. પહેલામાંથી 11 લેવાના, બરાબર. મીન્સ કે પહેલા જે તે વિભાગ હોય ને એમાંથી પહેલી સંખ્યા લેતું જવાનું 11. પછી બીજા વિભાગમાંથી જો પહેલી સંખ્યા 12 છે, ત્રીજામાંથી પહેલી સંખ્યા 17 છે, અને ચોથા વિભાગમાંથી સંખ્યા કેટલી છે, તો કે 8, બરાબર. આ લેતું જવાનું અને Y1 કરી દેવાનું. પછી Y2 ગોતવાનું. પહેલા વિભાગમાંથી બીજી સંખ્યા 16, બીજામાંથી 9, એવી રીતના બધા જ માં કરતું જવાનું. એવી રીતના Y3 કરતું જવાનું, 13, 10, 14, 15 વગેરે. ખ્યાલ આવે છે. આવી રીતના ફાઇન્ડ આઉટ કરી લેવાનું, બરાબર. ખબર પડી કે નહીં, બરાબર. આવી રીતના અને આનો સરવાળો તમારે કરીને રાખવાનો. સિગ્માની સાઇન કરી નાખવાની, સિગ્મા Y1, સિગ્મા. આના ઉપર તમારે Y બાર ગોતી લેવાનો, બરાબર. કેવી રીતના મળશે, તો કે 48 ભાગ્યા 4, બરાબર. 4 ઓબ્ઝર્વેશન હતા ને, 4 વિભાગમાંથી આવ્યા, ખ્યાલ આવ્યો. 48 ભાગ્યા 4, પછી 56 ભાગ્યા 4, બરાબર. આવી રીતના તમને મળી જશે. પછી 52 ભાગ્યા 4, પછી 60 ભાગ્યા 4, 68 ભાગ્યા 4. પછી Y બાર મળી ગયા. પછી એ Y બારનો તમારે શું ગોતી લેવાનો, તો કે સ્ક્વેર ગોતી લેવાનો. 12 144, પછી 14 196, 13 169, પછી 15 225 વગેરે. એવી રીતના બેનો ટોટલ કરીને રાખી દેવાનો. ફોર્મ્યુલા યુઝ કરવાનું થાય VY બાર SS. એટલે સિસ્ટમેટિક સેમ્પલ મેથડ. 1 ડિવાઇડેડ બાય K. પછી શું કરવાનું, કાઉન્સમાં સિગ્મા Y બાર સ્ક્વેર માઇનસ સિગ્મા K, બરાબર. K તમને આગળ 5ની સંખ્યા મળી ગઈ, સિગ્મા Y બારનો સ્ક્વેર, બરાબર. ખ્યાલ આવ્યો, Y બારનો સ્ક્વેર. ખબર પડી. આ રીતના તમારે સોલ્યુશન આપવાનું થશે. હવે જોતા જજો. મીન ઓફ સિસ્ટમેટિક સેમ્પલ મીન, બરાબર. મીન શું કરવાનું છે, તો કે E ઓફ Y બાર એટલે તમારો જે જવાબ આવ્યો ને આપણે મીન, બરાબર. કેટલા, તો કે 12, 14, 13, 15, બરાબર, 17 વગેરે. એ બધાનો સરવાળો એને ડિવાઇડેડ બાય 5 5 હતા ને, બરાબર. Y1 Y2 એવી રીતના 5 ડિવાઇડ બાય 5. તો જવાબ કેટલા આવ્યો, 14.2, બરાબર. આ કેનો હતો, સિસ્ટમેટિક સેમ્પલ મીન, બરાબર. પોપ્યુલેશન મીન ગોતી લેવાનું. પોપ્યુલેશન મીન કેવી રીતના, તો કે સિગ્મા Y, બરાબર. સિગ્મા Y એટલે તેમને જેટલા બી અવલોકનો આપેલા છે ને, જે અવલોકનો બધા આપેલા છે ને 11, 16 બધોય, બરાબર, એનો સરવાળો તમારે કરી નાખવાનો.
એટલે સરવાળો કરશો તો એ આવશે 284. બરાબર. કેટલા અવલોકનો છે? કેપિટલ N બરાબર 20 એટલે 14.2. અહીંયા તમારો દાખલાનો એક પડાવ પૂરો થયો. બરાબર. મીન્સ કે અનબાયસ્ડ એક સમાન છે. બરાબર. ભેદભાવ છે નહીં. સિસ્ટમેટિક સિમ્પલ મીન અને પોપ્યુલેશન મીન બંને કેવા છે? તો કે સમાન છે. બરાબર. હવે વેરિયાન્સ ગોતી લેવાનું. વેરિયાન્સનું ફોર્મ્યુલા કયું આવશે? તો કે આગળ આપણે જોઈ ગયા 1 ડિવાઇડેડ બાય કે, પછી કાઉન્સ કરવાનો સિગ્મા વાય બાર સ્ક્વેર. બરાબર. કે પછી વાય બારનો સ્ક્વેર. બરાબર. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. એટલે સિગ્મા વાય બાર સ્ક્વેર કેટલો આવ્યો? તો કે આપણે આવ્યો જો 1023. બરાબર. વાય જે 1023. પછી કે આપણે 5 મળ્યા હતા. પછી વાય બાર કેટલા મળ્યા હતા? વાય બાર તો કે અહીંથી ઉપરથી જોઈ લેવાનું. ગમે એ લખી શકો. સેમ્પલના અને પોપ્યુલેશનના સમાન હોય ને ત્યારે. બરાબર. એટલે વાય બાર કેટલા મળી ગયા? 14.2. એનો વર્ગ કરવાનો એટલે 201.64 તમારો જવાબ આવશે. બરાબર. આ રીતના સાદુરૂપ આપી દેવાનું. બરાબર. એટલે તમારો જવાબ શું આવી જશે છેલ્લે લાસ્ટમાં? તો કે 2.96. ખ્યાલ આવ્યો? આ કઈ મેથડ હતી? પદિક નિદર્શન, સિસ્ટમેટિક સેમ્પલ મેથડ. બરાબર. હવે થોડુંક ડિફરન્ટ સમ પૂછાય એવા આવશે. અમુક વસ્તુ આપેલી નહીં હોય એ તમારે ફાઇન્ડ આઉટ કરવાની રહેશે. બરાબર. જોઈએ હવે આપણે ક્વેશ્ચન નંબર 9 આપેલો છે. મોસ્ટ આઈએમપી સમ. આ તમને ટૂંકમાં થોડુંક ડિફરન્ટ રીતના પૂછ્યો છે. હોમોજીનિયસ પોપ્યુલેશન વિથ 200 યુનિટ. 200 યુનિટ આપેલા છે પોપ્યુલેશનના. બરાબર. ડિવાઈડ ઇન્ટુ 3 હોમોજીનિયસ સ્ટાર્ટમ. બરાબર. 3 વિભાગમાં વહેંચાયેલી છે. એમાં ફર્સ્ટ સ્ટાર્ટમ ટૂંકમાં થાય છે 90, બીજું સ્ટાર્ટમ થાય છે 40 અને ત્રીજું સ્ટાર્ટમ થાય છે 70. એટલે પહેલા વિભાગ 90, પછી બીજા વિભાગમાં 40 અને ત્રીજા વિભાગમાં 70. બરાબર. રિસ્પેક્ટિવલી મીન્સ કે ક્રમશઃ આપેલા છે. બરાબર. એટલે 200 બરાબર ખાલી એન કહી દેશું. પછી 90 ને કહેશું કેપિટલ N1, પછી 40 ને કહેશું કેપિટલ N2 અને 70 ને કહેશું કેપિટલ N3. બરાબર. એટલે આ પોપ્યુલેશનનો એક ભાગ છે. બરાબર. ટોટલ પોપ્યુલેશન આપેલી છે 200 પણ 3 વિભાગમાં વહેંચાયેલી છે માટે. બરાબર. હવે જો પહેલા સ્ટાર્ટમની અંદરથી કેટલા પસંદ થયા છે? જો કીધું છે રેન્ડમ સેમ્પલ ડ્રોન એમાંથી ઉપાડવામાં આવ્યા. કેટલા? ફ્રોમ ધીસ સ્ટાર્ટમ આર એઝ ફોલો. ફર્સ્ટ સ્ટાર્ટમમાંથી કેટલા? તો કે પહેલા સ્ટાર્ટમની અંદર 14, 12, 11, 8, 4, 7, 6, 5, 5 વગેરે. મીન્સ કે 2, 3, 3 ને 3, 6 ને 3, 9. પહેલા સ્ટાર્ટમમાંથી 9 ગયા. પછી સેકન્ડ સ્ટાર્ટમમાંથી કેટલા? તો કે 4 ટૂંકમાં સેમ્પલ ઉપાડ્યા. પછી ત્રીજા સ્ટાર્ટમમાંથી કેટલા? તો કે 7 સેમ્પલ ટૂંકમાં કલેક્ટ થયા. બરાબર. ડ્રોન થયા, ઉપાડ્યા આપણે. બરાબર. એને કહેવામાં આવશે સ્મોલ એન કહેવામાં આવશે. ફાઇન્ડ ધ મીન, સ્ટેટિફાઈ રેન્ડમ સેમ્પલિંગ એન્ડ વેરિયાન્સ. બરાબર. કઈ મેથડ આવી? તો કે સ્ટેટિફાઈ. આગળ આપણે જોઈ ગયા એ મેથડનો યુઝ કરીને સમ પ્રિપેર કરવાનું છે. ખ્યાલ આવ્યો? બરાબર. થોડોક ડિફરન્ટ રીતના પૂછ્યો છે પણ આમ સહેલો સમ છે. એનું આપણે સોલ્યુશન જોઈશું. ક્વેશ્ચન નંબર 9. એન આપેલા છે તમને 200. આપણે વાત થઈ એમ. બરાબર. 3 વિભાગમાં વહેંચાયેલા છે એટલે કેપિટલ N, 2, 3 વગેરે ભાગ આપી દીધા. 90, 40, 70 વગેરે. સ્મોલ એન આપેલા છે. પહેલા સ્ટાર્ટમમાંથી 9 પસંદ કર્યા, બીજામાંથી 4 અને ત્રીજામાંથી 7 પસંદ કર્યા હતા માટે. બરાબર. પછી આ વાય બાર કે એવું કંઈ આપેલું છે નહીં, જે મેં આપણે ફાઇન્ડ આઉટ કરેલું હશે. બરાબર. અને S1 સ્ક્વેર પછી S2 સ્ક્વેર એ બી આપેલું નથી એટલે એ આપણે ફાઇન્ડ આઉટ કરેલું હશે. વાય બાર ટૂંકમાં ફાઇન્ડ આઉટ કરો હોય તો કેવી રીતના થશે? તો કે સિગ્મા વાય. બરાબર. જેટલા બી તમને પસંદ થયા હોય ને એને બધાને સરવાળો કરો. પહેલા સ્ટાર્ટમની અંદર જોઉં કેટલા પસંદ થયા છે? તો કે 9. તો મેં લખ્યા છે 14, 12, 11, 8, 4, 7, 6, 5, 5. બરાબર. એનો જવાબ આવ્યો 72. પછી 72 ભાગ્યા 9 કરશો. બરાબર. એટલે તમારો જવાબ કેટલો આવી જશે? 8 આવી જશે. બરાબર. એવી રીતના પછી એનો સ્ક્વેર કરી નાખવાનો, 14નો સ્ક્વેર વગેરે. આ મીન્સ કે પહેલા સ્ટાર્ટમનું પૂરું થઈ ગયું. હવે બીજાનો વારો. બીજાનો વારો શું આવશે? બીજામાં કેટલા પસંદ થયા હતા? તો કે 4, 11, 10, 8 અને 7. એનો જવાબ આવ્યો 36. 36 ભાગ્યા 4 કરે 9. એટલે લખી નાખ્યા વાય બાર 2 બરાબર કેટલા? તો કે 9. બરાબર. પછી 3 ત્રીજા સ્ટાર્ટમનો વારો આવ્યો y3. તો એમાં કેટલા પસંદ થયા? તો કે એમાં 7 પસંદ થયા. 9, 8, 7, 6, 6, 4, 2. બરાબર. જવાબ આવ્યો છે 42. 42 ભાગ્યા 7 પસંદ છે એટલે જવાબ આવ્યો કેટલા? વાય બારનો 6. એવી રીતના એનો બી સ્ક્વેર કરી લેવાનો. સ્ક્વેર કેના માટે રિક્વાયર્ડ છે? તો કે એ સ્ક્વેર ગોતવા માટે. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? પછી ત્રણેયના એ સ્ક્વેર ગોતી લેવાના. બરાબર. એ સ્ક્વેરનું કેલ્ક્યુલેશન જો મેં અહીં દર્શાવેલું છે. બરાબર. ફોર્મ્યુલા એ નહીં જ આપણું જે જૂનું હતું એ. બરાબર.
સિગ્મા વાય સ્ક્વેર માઇનસ એન ઇન્ટુ વાય બારનો હોલ સ્ક્વેર. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર, આ રીતના તમારે ત્રણેયનું ગોતી લેવાનું થાય. આ રીતના તમારે આન્સર 12.5, 3.3 અને 36 કેવો કંઈક આન્સર છે. પોઈન્ટ બહુ કંઈ ઝાખું દેખાતું નથી, પણ આપણે વેરીફાઈ આગળથી થઈ જશે. બરાબર, તમે સમ ગણવાનું છે. જો 12.5, 3.33 અને 5.67. 56 નથી, 5 પોઈન્ટને કેટલા છે? 67 છે. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતના મેં ગોતી અને ખાના પૂરતી બધી કરી લીધી. હવે તમારે પહેલાં શું ગોતવાનું છે? પોપ્યુલેશન મીન ગોતવાનો છે. વાય બાર એસટી. બરાબર, કેવી રીતના મળશે? તો કે n1 ઇન્ટુ બરાબર શું કરવાનું? વાય બાર 1 પ્લસ n2 વાય બાર 2 n3 વાય બાય 3. બરાબર, ખ્યાલ આવ્યો? n1 n2 n3. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? 90. બરાબર, પહેલાં સ્ટાર્ટમ હતું કેપિટલ 90નું. બરાબર, એમાંથી 8 પસંદ થયા. બરાબર, ખ્યાલ આવે છે? આ રીતના તમારે સાદુરૂપ આપી અને મૂકતું જવાનું. એટલે વાય બાર એસટી મળી ગયા કેટલા? 7.5. હવે વેરિયન્સ એનું ગોતી લેવાનું. વેરિયન્સનું ફોર્મ્યુલા આપણે આગળ જોઈ ગયા હતા. 1 ડિવાઇડેડ બાય શું કરવાના? n સ્ક્વેર. બરાબર, પછી 3 ઓબ્ઝર્વેશન 3નું મૂકવાનું થાય n1, પછી કાઉન્સ કરવાનું, પાછો n1 કેપિટલ એમાંથી સ્મોલ n1 માઇનસ કરવાનો s1નો સ્ક્વેર જે આપણને આગળ મળી ગયો છે, એને ડિવાઇડેડ બાય આખા કૌંસ ટૂંકમાં શું કરવાનું? સ્મોલ n1 પ્લસ કરવાનું. બીજા સ્ટેટમનો વારો આવે એમાં સેમ વસ્તુ પણ 2 કરી દેવાનું. ત્રીજા સ્ટેટમનો વારો આવે એની જગ્યાએ 3 કરી દેવાનું. આનું સાદુરૂપ તમારે તમારી રીતના એક એકનું આપવાનું. ડાયરેક્ટ આપશો તો જવાબ નહીં આવે. બરાબર, ધીમે ધીમે આપવાનું. બરાબર, એટલે લાસ્ટમાં તમારો જવાબ કેટલો આવશે? 0.3724. બરાબર, આ તમારો આન્સર રહેશે. અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ જે બાકીના 3 ક્વેશ્ચન છે એના પછીના વિડીયો લેક્ચરમાં આપણે પૂરા કરશું. થેન્ક યુ.